વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક તમે જોઈ રહ્યા છો થંબનેલમાં, નામાના મૂળ તત્વો ભાગ 2 બરાબર. ધોરણ 11માં જે અકાઉન્ટની ટેક્સ્ટબુક છે એમાંથી મેં MCQનો આ સ્પેશિયલ વિડીયો તમારી માટે બનાવ્યો છે. તો ખોટો સમય બરબાદ ન કરતા ચાલો શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની. અને એ પહેલાં મિત્રો કહી દઉં કે અમે લોકો ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, શેરચેટ આવા તમામ સોશિયલ મીડિયા ગ્રુપ પર એક્ટિવ છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. સાથે સાથે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરીને રાખજો, અને બાજુમાં આવતા બેલ આઇકોનને પણ પ્રેસ કરીને રાખજો. મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ IMP બની શકે છે બરાબર, કારણ કે આમાંથી બેઠા પ્રશ્નો ગઈ એક્ઝામમાં 2017માં જે સબ ઓડિટરની એક્ઝામ લેવાની હતી મિત્રો, તો એમાં પૂછાયેલા હતા બરાબર. બેઠા પ્રશ્ન કોપી પેસ્ટ જ કર્યા હતા. એટલે આ વિડીયોને અતિ મહત્ત્વનો ગણવાનો છે અને શાંતિથી નિહાળવાનો છે. કાનમાં એસ્પ્રી નાખીને ભાઈ શાંતિથી આ વિડીયોને એક ફેરી નિહાળી લો, એટલે તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આવી ગયો છે, જ્યારે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી જાય તો તે ભૂલને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો, એ ભૂલને વિચરચૂક, કેવી ભૂલ? વિચરચૂક ભૂલ કહેવામાં આવે છે. આ ભૂલમાં થાય શું? તો કોઈ વ્યવહાર મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધવાનો રહી જતો હોય બરાબર, ત્યારે ભાઈ વિચરચૂક પ્રકારની ભૂલ જોવા મળે છે. આ પ્રશ્ન મિત્રો બેઠો આવી ચૂક્યો હતો, એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ IMP બની શકે છે. નામાના સિદ્ધાંતોનું પાલન ન થવાથી, જો શું કીધું છે, નામાના જે સિદ્ધાંતો છે બરાબર, વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ, ઉપજ ખર્ચનો નિયમ, તો આ જે વ્યક્તિ ખાતાનો, માલ મિલકતનો, ઉપજ ખર્ચનો આ સિદ્ધાંતો છે બરાબર, એ સિદ્ધાંતોનું પાલન ન થવાથી ઉદ્ભવેલ ભૂલને ખાલી જગ્યા કહેવાય. તો એને મિત્રો સિદ્ધાંતોની ભૂલ કહેવાય. શું કહેવાય? સિદ્ધાંતોની ભૂલ કહેવામાં આવે છે. આ પણ યાદ રાખો મિત્રો, આ પણ પૂછાય છે. એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુએ નોંધાય તો તે ભૂલને કેવી ભૂલ કહેવાય? મિત્રો, આ પણ સિદ્ધાંતની જ ભૂલ કહેવાય બરાબર. શેની ભૂલ કહેવાય? સિદ્ધાંતની જ ભૂલ કહેવાય, કારણ કે આમાં જે ખાતા જે વ્યક્તિ મતલબ કે જેને અસર કરતા હોય એની જ અસર આપવાની હોય, પરંતુ રકમ સાચી અપાય જાય એટલે આમ સરવાળા તો મળી જતા હોય, છતાં કહેવાય તો આ સિદ્ધાંતની જ ભૂલ કહેવાય બરાબર. યાદ રાખો. કાચું સરવૈયું ના મળે તો કામચલાઉ ધોરણે ખાલી જગ્યા દ્વારા કાચું સરવૈયું મેળવી લેવામાં આવે. તો તમે બધા જાણો છો ઉપલબ્ધ ખાતું બરાબર. ઉપલબ્ધ ખાતું એવું ખાતું છે મિત્રો, કામચલાઉ ખાતું છે બરાબર. પછી હા, આમાં તમને ખબર પડી જાય કે અહીંયા ઉધાર બદલે જમા થઈ ગયા હતા અથવા જમાની બદલે ઉધાર થઈ ગયા હતા, તો આ ઉપલબ્ધ ખાતાની જેટલી રકમ હોય એટલી મળી જતી હોય. એટલે કાચું સરવૈયું ન મળે તો કામચલાઉ ધોરણે ઉપલબ્ધ ખાતું કાચું સરવૈયું મેળવી લેવા માટે બનાવવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. બીજો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયા છે કે ઉપલબ્ધ ખાતું ખોલવાથી ખાલી જગ્યાની અસર નફા નુકસાન પર થાય છે. તો માલના ખાતા અને ઉપજ ખર્ચના ખાતામાં થયેલ ભૂલ, જો શું કીધું છે, ઉપલબ્ધ ખાતું આપણે ખોલીએ છીએ તો એનાથી ફરક શું પડે એમ પ્રશ્ન બરાબર. તો માલના ખાતામાં જો આપણે કંઈ ભૂલ થઈ હોય અથવા ઉપજ ખર્ચના ખાતામાં કંઈ ભૂલ થઈ હોય તો એ થયેલ ભૂલ આપણને ભાઈ જોવા મળે છે. યાદ રાખો આ બાબતને. આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. ઘસારો ધંધાનો કેવા પ્રકારનો ખર્ચ છે? તો મિત્રો, મેં ઘસારા વિશે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો હતો બરાબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ જોવા મળશે, ત્યાં જઈને તમે તમામ વિડીયો ચેક કરી શકો છો. તો ઘસારો ધંધાનો કેવા પ્રકારનો ખર્ચ છે? મહેસૂલી ખર્ચ છે. કેવો છે? મહેસૂલી ખર્ચ છે. મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવતો હોય બરાબર, એટલે મહેસૂલી ખર્ચ કહેવાય ભાઈ. એને યાદ રાખી લેજો, કારણ કે આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. સરખા હપ્તાની પદ્ધતિમાં, જો શું કીધું છે, સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની રકમ મિલકતની કઈ કિંમત પર ગણાય છે? તો પડતર કિંમત પર ગણાય. યાદ રાખો કે સરખા હપ્તાની પદ્ધતિ હોય અને
અને ઘસારાની રકમ મિલકત ઉપર ગણવાની હોય તો કઈ મિલકતની કિંમત ઉપર ગણાય? તો પડતર કિંમત, બરાબર. મિલકતની જે પડતર કિંમત તમને મળતી હોય ભાઈ એના ઉપર આ ઘસારાની રકમ ગણવામાં આવતી હોય છે. ઘસારો એ મિલકતની ઉપયોગિતા મૂલ્યમાં ખાલી જગ્યા સૂચવે છે. તો ઘસારો એ મિલકતની, જો મિત્રો મિલકતની ઉપયોગિતા મૂલ્યમાં ઘટાડો, બરાબર, ડિક્રીઝિંગ સૂચવે છે, ઘટાડો સૂચવે છે. શું કામ? કારણ કે મિલકતનો ઉપયોગ થઈ ગયો છે અને એમાં ભાઈ થોડુંક ડેપ્રિસિએશન આવ્યું એટલા માટે એમાં ઘટાડો થયો કહેવાય, બરાબર. મિલકતની કિંમતમાં ઘટાડો. આમ તો તમે પુનઃ મૂલ્યાંકન ખાતું વિશે જાણતા હશો તો આ બાબત એમાં વધારે લાગુ પડે છે ભાઈ. કઈ પદ્ધતિમાં? વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે. તો સીધી લીટીની જે પદ્ધતિ છે મિત્રો, આમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે. કઈ પદ્ધતિની વાત છે? તો સીધી લીટીની પદ્ધતિની વાત છે. તો આ વાતમાં મિત્રો ઘસારાની રકમ ઓલવેઝ, હંમેશા સરખી રહે છે, એક સરખી, બરાબર. એક સરખી લાઇનમાં ઘસારાની જે રકમ હોય એ તમને જોવા મળતી હોય. નીચેનામાંથી કઈ મિલકત ઘસારા પાત્ર નથી? તો મિત્રો મકાન, યંત્રો, ફર્નિચર, આ બધામાં ઘસારો લાગુ પડે, બરાબર. ઘસારો તમને બતાય, તમારી નજરે તમે જોઈ શકો. જેમ કે ફર્નિચરમાં જોઈએ તો ઊધી ખાઈ જાય, મકાન તો જૂનું થતું જાય, બરાબર, કલર ઉખડતો જાય, યંત્રો ક્યારેક ખરાબ આવે, બગડે, આવું બધું થાય. પરંતુ મિત્રો જમીનમાં આવું કાંઈ જોવા મળે નહીં. એટલે નીચેનામાંથી કઈ મિલકત ઘસારા પાત્ર નથી? તો જમીન, બરાબર. છતાં હવાલામાં જો અસર આવતી હોય તો આપણે એની અસર આપવાની હોય ભાઈ. એમાં આપણું ન હાલે તો જ પાકું સર્વૈયું મળે ભાઈ. એટલે યાદ રાખો કે નીચેનામાંથી કઈ મિલકત ઘસારા પાત્ર નથી, આવો પ્રશ્ન પૂછાય તો જમીન આનો સાચો જવાબ બને છે. ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારેય શૂન્ય થતી નથી? તો ઘટતી જતી બાકીની પદ્ધતિ. ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ભાઈ મિલકતની કિંમત ક્યારેય શૂન્ય થતી નથી, બરાબર. ઝીરો નોટ પોસિબલ, યાદ રાખજો. ઘસારાની કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે? તો ઘટતી જતી જે બાકીની પદ્ધતિની રીત છે એમાં મિત્રો મરામત ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. ઘટતી જતી જે બાકીની પદ્ધતિ છે એમાં આ પ્રકારની તમને રકમ જોવા મળતી હોય, બરાબર. યાદ રાખો. ઘસારો નીચેનામાંથી કોને લગતો ખર્ચ છે? તો ઘસારો સામાન્ય રીતે મૂડીને લગતો ખર્ચ છે, કારણ કે યંત્ર, બરાબર, યંત્ર એક પ્રકારની મૂડી કહેવાય. જમીન આ તો મૂડી છે ભાઈ. તો આ બધું મૂડીને લગતો શું છે? ખર્ચ છે. હા, મહેસૂલી ખર્ચ છે. આ પ્રશ્ન ભૂલાય નહીં પાછું, બરાબર. આ પ્રશ્ન ભૂલાય નહીં, નકર આમાં તમે પાછા કન્ફ્યુઝ થશો. ત્યારબાદ નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવાતો નથી? તો મિત્રો ભાડું કેશમાં હોય, પગાર આ પણ કેશમાં ચૂકવાય, કમિશન આ પણ કેશમાં ચૂકવાય. પરંતુ મિત્રો ઘસારો એ રોકડમાં ચૂકવાતો નથી. યાદ રાખજો, બરાબર. રોકડમાં ચૂકવાતો બિલકુલ નથી. ત્યારબાદ યંત્ર વેચાણનું નુકસાન ક્યાં લખાય છે? તો યંત્ર ખાતાની જમા બાજુ યંત્ર વેચાણનું જે નુકસાન થતું હોય એ ક્યાં લખાય છે ભાઈ? યંત્ર ખાતાની જમા બાજુ યંત્ર વેચાણનું નુકસાન લખાય છે. યાદ રાખો આ બાબતને, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એકવાર. આગળ વધીએ મિત્રો. ત્યારબાદ આપણી સમક્ષ બીજા પ્રશ્નો આવી ગયા છે, જેમ કે સામાન્ય અનામત ખાલી જગ્યા ખાતું ઉધારીને ઊભું કરવામાં આવે છે. તો નફા નુકસાન ફાળવણી ખાતું, બરાબર. નફા નુકસાન ફાળવણી ખાતું ઊભું કરીને, મતલબ કે એને ઉધારીને ભાઈ ઊભું કરવામાં આવે છે સામાન્ય અનામત. અને સામાન્ય અનામત કંઈક કામ આવે એટલા માટે આપણે અગાઉથી એને અનામતની રકમ તરીકે રાખીએ છીએ. જોગવાઈ ખાલી જગ્યા ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. તો નફા નુકસાન ખાતામાંથી ભાઈ જોગવાઈ ઊભી કરવામાં આવે છે. જો યાદ રાખો, સામાન્ય અનામત પૂછે તો નફા નુકસાન ફાળવણી ખાતું એમાંથી ઊભી કરવામાં આવે છે, ઉધારાય છે, બરાબર. ત્યારબાદ જોઈ રહ્યા છો તમે જોગવાઈની વાત કરે, બરાબર. જોગવાઈ કયા ખાતામાંથી ઊભી કરવામાં આવે? તો નફા નુકસાન ખાતામાંથી જોગવાઈ ઊભી કરવામાં આવે છે. તો આ બાબતને પણ ધ્યાનમાં લેજો, યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે
શકે. ત્યારબાદ ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે. તો સામાન્ય ભંડોળની વાત આપણે કરી, બરાબર, સામાન્ય અનામતની વાત કરી, બરાબર, પરંતુ અનામત ભંડોળનું ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે. કારણ કે ક્યારેક નુકસાન થાય તો આ અનામત ભંડોળમાંથી જે તે સરભર કરવાનું હોય એ કરી શકાય. એટલા માટે ભાઈ અનામત ભંડોળ ખાતું એ અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે. યાદ રાખો આ બાબતને. ખાલી જગ્યા બાકીનો ઉપયોગ કંપની સામાન્ય રીતે ડિવિડન્ડ વહેંચવામાં કરી શકતી નથી. તો મૂડી અનામત, કારણ કે એ મૂડી તરીકે રાખેલું હોય, બરાબર, એટલે મૂડી અનામતની જે બાકી હોય એનો ઉપયોગ કંપની ક્યારેય ડિવિડન્ડ વહેંચવામાં કરી શકતી નથી. યાદ રાખો આ બાબતને. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. ગુપ્ત અનામત, તો આ ગુપ્ત અનામત ઊભું કરવું એ ધંધા માટે બિલકુલ યોગ્ય નથી. કારણ કે ક્યારે શું થઈ જાય, બરાબર, એટલે ગુપ્ત અનામત ઊભું કરવામાં આવતું જ નથી. સામાન્ય રીતે હુંડી કોણ લખે છે? તો સામાન્ય રીતે ભાઈ હુંડી લેણદાર લખે છે. સામાન્ય રીતે હુંડી કોણ સ્વીકારે છે? તો દેવાદાર હોય એ હુંડી સ્વીકારે. લખનાર કોણ છે ભાઈ? લેણદાર, બરાબર, લખનાર લેણદાર, યાદ રહી જાય. સ્વીકારે કોણ? તો દેવાદાર. રહ્યા કોણ ભાઈ? બાકી રહ્યા દેવાદાર, એ સ્વીકારે, તો યાદ રહી જાય આ બાબત પણ. વચન ચિઠ્ઠી કોણ લખે છે? તો વચન ચિઠ્ઠી ભાઈ દેવાદાર દ્વારા લખવામાં આવે છે. કોના દ્વારા? દેવાદાર દ્વારા વચન ચિઠ્ઠી લખવામાં આવતી હોય છે. ત્યારબાદ હુંડીના વ્યવહારમાં નાણાં ચૂકવવાની સગવડ માટે ખાલી જગ્યા દિવસની છૂટ આપવામાં આવે છે. તો વધીને 3 દિવસની, બરાબર, 3 દિવસની છૂટ આપવામાં આવતી હોય. યાદ રાખો કે હુંડીના વ્યવહારમાં નાણાં ચૂકવવાની સગવડ માટે 3 દિવસની છૂટ આપવામાં આવતી હોય છે. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો. ત્યારબાદ આગળ વધીએ. હુંડી પાકતી તારીખ પહેલાં હુંડી લખનાર દ્વારા કોની પાસે વટાવવામાં આવે છે? તો હુંડી પાકતી તારીખ પહેલાં હુંડી લખનાર દ્વારા બેંક પાસે વટાવવામાં આવે છે. કોની પાસે ભાઈ? બેંક પાસે, બરાબર. આમાં બેંક ઇન્વોલ્વ થાય છે, મતલબ કે બેંક આમાં એન્ટ્રી મારે છે. હુંડીઓના વ્યવહારોમાં બેંકની એન્ટ્રી થતી હોય, તો યાદ રાખો આ બાબતને. હુંડી ભારતમાં કયા એક્ટ એટલે કે કાયદા હેઠળનો દસ્તાવેજ છે? તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881, બરાબર, 1881 ભાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, બરાબર, ફેરબદલી કરી શકાય એવી ચીજ વસ્તુઓ આ કાયદા અંતર્ગત આવે છે. હુંડી ભારતમાં કયા કાયદા હેઠળ આવે? તો ફરીવાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 આના અંતર્ગત આવે છે. જ્યારે અદાલત કોઈ વ્યક્તિને નાદાર જાહેર કરે તો તેની મિલકતોની વહેંચણી અને દેવાદારની જે ચૂકવણી માટે જે વ્યક્તિની નિમણૂક કરે છે તેને શું એટલે કે એને શે નામથી ઓળખવામાં આવે છે? તો એને રિસીવર કહેવાય. શું કહેવાય? એને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બાબતને પણ તમારે યાદ રાખી લેવી જોઈએ, રિસીવર, બરાબર. ત્યારબાદ હુંડીનું નવીનીકરણ એટલે જૂની હુંડી તમારી પાસે જે બદલે નવી હુંડીની મુદત સાથે લખવામાં આવે તેને હુંડીનું નવીનીકરણ કહેવાય, બરાબર. ફરીવાર હું કીધું છે કે જૂની હુંડીને બદલે નવી હુંડી નવી મુદત સાથે લખવામાં આવે તો આને હુંડીનું નવીનીકરણ કહેવામાં આવે છે. યાદ રાખો. વેપાર ખાતાની ઉધાર બાકી એટલે કાચી ખોટ. વેપાર ખાતાની ઉધાર બાકી આવે તો મિત્રો કાચી ખોટ કહેવાય. વેપાર ખાતાની જમા બાકી આવે તો કાચો નફો કહેવાય. ઓબ્વિયસલી તમને સમજાઈ જાય. નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે નફા નુકસાન ખાતાની જમા બાકી કીધી તો એને ચોખ્ખો નફો કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કીધી હોય તો એને ચોખ્ખી ખોટ કહેવાય. તો આમ ચોખ્ખી ખોટ અને ચોખ્ખો નફો, કાચી ખોટ અને કાચી
નફો, બરાબર, કાચો નફો. તો આ બંનેની વાત કરી લીધી આપણે, બરાબર. અને આના માટે સ્પેશિયલ આપણે કાચું સરવૈયું, પાકું સરવૈયું આની વાત કરી. અને સાથે સાથે ભાઈ નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું આના વિડીયો પણ બનાવી દીધેલા છે. તો એ વિડીયોને પણ તમારે ચેક કરી લેવા, પ્લેલિસ્ટમાં જોવા મળશે. આગળ વધીએ. નીચેનામાંથી કાચા સરવૈયાની કઈ બાકી નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે છે? તો નફા નુકસાન ખાતામાં પગાર અને મજૂરી, બરાબર, પગાર અને મજૂરીની જે બાકી હોય એ ક્યાં દર્શાવવામાં આવે છે? તો નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે છે. યાદ રહી જાય. મજૂરી પગાર, તો પહેલા મજૂરી આવ્યું તો મજૂરી વેપાર ખાતામાં દર્શાવવામાં આવે, બરાબર. યાદ હશે તમને, તમારા શિક્ષકે તમને મગજમાં રેડીને શીખવાડ્યું હશે કે ભાઈ આની એન્ટ્રી અહીંયા જ આવે, આવું તમને શીખવાડ્યું હશે. યાદ રાખજો, એ બધું પૂછાઈ શકે. કાચા સરવૈયામાં દર્શાવેલ સ્ટેશનરીનો આખર સ્ટોક ક્યાં દર્શાવવામાં આવે છે? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. શું કીધું છે? સ્ટેશનરીનો આખર સ્ટોક આવો કીધો, તો આપણી ચાલુ મિલકત થઈ ભાઈ સ્ટેશનરીનો આખર સ્ટોક, એટલે પાકા સરવૈયામાં મિલે સાઈડ મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે. ઓબ્વિયસલી સમજાઈ જાય, આમાં મારે વધારે ડીપમાં ન તમને કહેવું પડે. કાચા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ક્યાં દર્શાવવામાં આવે છે? તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડ હોય એમાં પ્લસ થાય, કારણ કે પ્રોવિડન્ટ ફંડ જે તે સમયે કર્મચારીને આપવાનું થાય, એટલે એનું રોકાણ તો એમાં જ પ્લસ થાય ને ભાઈ, એના રોકાણનું વ્યાજ પણ એમાં જ પ્લસ થાય ને. તો યાદ રાખો કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ થાય છે, ઉમેરાય છે. આખર સ્ટોક વાર્ષિક હિસાબોમાં કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે દર્શાવવામાં આવે છે. ફરીવાર, આખર સ્ટોક વાર્ષિક હિસાબોમાં કઈ કિંમતે દર્શાવવામાં આવે? તો પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે દર્શાવવામાં આવે છે. વ્યવસ્થિત ખરીદી એટલે તો શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત અને માઇનસ આખર સ્ટોક. ભાઈ આને વ્યવસ્થિત ખરીદી કહેવાય. આને શું કહેવાય? વ્યવસ્થિત ખરીદી કહેવામાં આવે છે. એટલે તમારી પાસે જે શરૂનો સ્ટોક હોય એ પણ આવી ગયો, ખરીદી કરી હોય તો ખરીદી પ્લસ થઈ ગઈ એ શરૂઆતના સ્ટોકમાં, ક્યાંકથી ખરીદ પરત આવ્યું હોય, બરાબર, આપણે ખરીદ પરત કર્યું હોય તો એ બાદ થઈ જાય, અને વધેલો આપણો આખર સ્ટોક એ પણ બાદ થઈ જાય, તો તમને વ્યવસ્થિત ખરીદી મળી શકે છે. ધંધાની આર્થિક પરિસ્થિતિ ખાલી જગ્યા રજૂ કરે છે. તો પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. આ બાબતને પણ ધ્યાનમાં લેજો, બેઠો પ્રશ્ન હતો. ફક્ત કાચા સરવૈયામાં ઘાલખાદ અનામત આપેલ હોય તો તેની વાર્ષિક હિસાબોમાં ક્યાં અસર થાય? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થાય, એક જ એન્ટ્રી થાય, બરાબર. ફક્ત કાચા સરવૈયામાં ઘાલખાદ અનામત આપેલ હોય તો તેની વાર્ષિક હિસાબોમાં ક્યાં અસર થાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થાય. યાદ રાખો. ત્યારબાદ આગથી માલ બળી જાય અને વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરે તો વાર્ષિક હિસાબોમાં તેની ક્યાં અસર થાય છે? વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય, અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ભાઈ આ બધી અસરોને ધ્યાનમાં લેતા જાજો. ત્યારબાદ કાચા સરવૈયામાં કાયમી મિલકતોનો ઘસારો આપેલો હોય તો તે વાર્ષિક હિસાબોમાં ક્યાં દર્શાવવામાં આવશે? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાયમી મિલકતમાં ઉમેરાય. જો હું કીધું છે ભાઈ, જો કાચા સરવૈયામાં જ તમને હવાલાની અસર, કાચા સરવૈયામાં જ ઘસારો આપી દીધો, બરાબર, તો એ ઘસારાની રકમ ભાઈ જે તે મિલકતમાં પ્લસ થાય, અને પછી એ પ્લસ થયા બાદ જે રકમ આવે એના ઉપર હવાલાની રકમની અસર આપવાની હોય. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાયમી મિલકતમાં એ ઘસારાની રકમ ઉમેરાય, પ્લસ થાય. યાદ રાખો, આવા પ્રશ્નો પૂછાઈ શકે.
ત્યારબાદ ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. તો એક સૂત્રતાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. શું કીધું છે? એક સૂત્રતાના ખ્યાલ મુજબ દર વર્ષે ભાઈ સ્ટોક મૂલ્યાંકનની જે પદ્ધતિ હોય એને બદલવી ન જોઈએ. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. તો ચાલુ પેઢીના ખ્યાલના આધારે કાયમી મિલકત પર ઘસારો ગણવામાં આવે છે. તો આ પણ પ્રશ્ન ભાઈ પૂછાય, યાદ રાખતા જાઓ. ત્યારબાદ ખાલી જગ્યાના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબો બનાવતી વખતે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનામાં ખરેખર ચૂકવાય તો પણ માર્ચ મહિના માટે ચૂકવવાના બાકી પગાર તરીકે નોંધાશે. તો આવું સંપાદનના ખ્યાલ મુજબ કહે છે. બરાબર, સંપાદનના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબો બનાવતી વખતે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનામાં ખરેખર ચૂકવાય તો પણ તે માર્ચ મહિના માટે ચૂકવવાના બાકી પગાર તરીકે ભાઈ નોંધાશે. બરાબર, એની નોંધ થશે. ત્યારબાદ હિસાબી એકમના ખ્યાલ મુજબ માલિકના અંગત મુસાફરી ખર્ચ માટે પેઢીમાંથી ચૂકવેલ રકમ પેઢી માલિકના ઉપાડ ખાતે ઉધાર કરશે. તો આ હિસાબી એકમના ખ્યાલ મુજબની નોંધ કરવામાં આવતી હોય. ત્યારબાદ નાણાકીય માપના ખ્યાલ અનુસાર પ્રામાણિક મહેનતુ અને હોશિયાર કામદારોને સમૂહ ફાયદાકારક હોવા છતાં તે અંગેની હિસાબી નોંધ પેઢીના ચોપડે થતી નથી, કારણ કે એમાં કંઈ નાણાંની વાત જ નથી આવતી. બરાબર, પેઢીમાં કર્મચારી ભલે પ્રામાણિક હોય, મહેનતુ હોય, એનું કંઈ ફાયદાકારક હોય, છતાં નાણાકીય માપ આપી શકાતું નથી. એટલે આ નાણાકીય માપનો ખ્યાલ બરાબર એમાં ચોપડે થતી નથી. એ મુજબ એની નોંધ ચોપડે કરવામાં આવતી નથી. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયના અંતે નફા નુકસાન ખાતું તથા પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. હિસાબી સમયના ખ્યાલ મુજબ દરેક હિસાબી જે સમય હોય એના અંતે નફા નુકસાન ખાતું તથા પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. પૂર્ણ રજૂઆતના ખ્યાલ મુજબ જ્યારે પણ ઘસારાની જોગવાઈ કરવાની પદ્ધતિમાં ફેરફાર થયો હોય ત્યારે આવા ફેરફારની નફા કે નુકસાન પર અને મિલકતની કિંમત પર થતી અસર દર્શાવીને તેનો નાણાકીય પત્રકોમાં ઉલ્લેખ થવો જોઈએ. તો પૂર્ણ રજૂઆતના ખ્યાલ મુજબ ભાઈ જ્યારે પણ ઘસારાની જોગવાઈ કરવાની પદ્ધતિમાં ફેરફાર થયો હોય ત્યારે આવા ફેરફારની નફા કે નુકસાન પર અને મિલકતની કિંમત પર થતી અસર દર્શાવીને તેનો નાણાકીય પત્રકોમાં ઉલ્લેખ થવો જોઈએ. યાદ રાખો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ ખાલી જગ્યાના ખ્યાલ મુજબ પેન, રબર, રફ લખવાના પેડ, પેન્સિલ જેવી સ્ટેશનરીની દરેક આઇટમના જુદા જુદા ખાતા રાખવાના બદલે તેને એક સ્ટેશનરી ખર્ચ ખાતામાં નોંધવામાં આવે છે. તો મહત્વતાના ખ્યાલ મુજબ આ બધી વસ્તુઓ સ્ટેશનરી ખર્ચમાં નોંધી દેવામાં આવે છે. ખબર પડી જાય તમને આમાં, કેમ કે આવી તમે થિયરી 11-12માં બહુ વાંચી હશે. જો વાંચી હોય તો બરાબર, એટલે આ બધું તમને યાદ રહી જાય. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરવામાં આવી શકે, પરંતુ સંભવિત મિલકતોની જોગવાઈ થતી નથી. તો શાણપર અથવા રૂઢિચુસ્તતા આની મિત્રો ક્યાંય નોંધ થતી નથી, તમે જાણો છો. આગળ વધીએ મિત્રો. તારીખ 1/6/2016ના રોજ કૃપા કોર્પોરેશન અનિલ એન્ટરપ્રાઇઝ પાસેથી કારખાનાનું મકાન ₹5 કરોડમાં ખરીદવાનો કરાર કર્યો. તારીખ 15/6/2016ના રોજ 5 કરોડ ચૂકવાયા અને તે તારીખે આ વ્યવહારનો દસ્તાવેજ થયો, પણ તે તારીખે આ કારખાનાના મકાનની બજાર મૂલ્ય 6 કરોડ હતું. તો ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર ભલે આ મકાનનો ભાવ વધીને 6 કરોડ થઈ ગયો હોય, પરંતુ હિસાબોમાં આ વ્યવહારની નોંધ ₹5 કરોડથી જ
થશે. તો આ કયા નિયમ મુજબ, કયા ખ્યાલ મુજબ? તો પડતરના ખ્યાલ મુજબ ભાઈ આવી નોંધ કરવામાં આવતી હોય. આવા બેઠે બેઠા પ્રશ્નો મિત્રો આવી શકે તમારી એક્ઝામમાં. મૂળભૂત હિસાબી સમીકરણ અથવા પાકા સરવૈયાનું સમીકરણ એટલે કે મિલકતો બરાબર જવાબદારીઓ પ્લસ મૂડી એ ખાલી જગ્યાના ખ્યાલ પર આધારિત છે. તો દ્વિઅસરના ખ્યાલ પર આધારિત છે. ખાલી જગ્યાના ખ્યાલના કારણે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની પાછળ થયેલ પડતરના આધારે કરવામાં આવે છે. તો ચાલુ પેઢીના ખ્યાલના આધારે છે એની વાત છે ભાઈ. ચાલુ પેઢીના ખ્યાલના આધારે ભાઈ આ બધી નોંધ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ કઈ પદ્ધતિ હિસાબો લખવા માટેની ભારતની અતિ પ્રાચીન પદ્ધતિ છે? તો દેશીનામા પદ્ધતિ. કઈ પદ્ધતિ? દેશીનામા પદ્ધતિ એ હિસાબો લખવા માટેની ભારતની બરાબર અતિ પ્રાચીન પદ્ધતિ છે. દેશીનામામાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસાની જે રકમ વચ્ચે કરાતી આ જે નિશાની છે એને શું કહેવામાં આવે? એને ઓળાયો કહેવાય. શું કહેવાય? ઓળાયો કહેવામાં આવે છે. ત્યારબાદ ચૂડિયું કે દનિયું તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો કાચી નોંધને દનિયું અથવા ચૂડિયું તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ ભાઈ પૂછાય. દેશીનામામાં મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવે છે? તો રોજમેળને મુખ્ય ચોપડા અથવા તો કેવો ચોપડો? મૂળ ચોપડો બરાબર. દેશીનામામાં મૂળ ચોપડાની વાત છે તો મૂળ ચોપડો ભાઈ રોજમેળ કહેવાય અથવા પ્રાથમિક ચોપડો પણ રોજમેળ જ ગણાય છે. કયા મેળને ઠામ મેળ તરીકે ઓળખવામાં આવે છે? તો બેઠો મેળ બરાબર. બેઠા મેળને ઠામ મેળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય અને કોઈ કારણસર તે વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય ત્યારે લેવડ દેવડની નોંધ કયા ખાતે થાય છે? તો શ્રી શાહ ખાતે થાય. શ્રી શાહ ખાતે બરાબર. અને પછી જો નામ જડી જાય તો શાહ ખાતે એનું જે તે નામ આવતું હોય એ નાખી દેવાનું હોય. એટલે આ એક પ્રકારની રીત છે. વ્યવહારના નોંધ માટેની આ એક પ્રકારની રીત છે. ધંધાના કોઈ લેણદારને ચૂકવવાની રકમ કોઈ વ્યક્તિ કે આંગડિયા દ્વારા મોકલવામાં આવે ત્યારે તે રકમ લેણદારને બદલે કયા ખાતે ઉધાર કરવામાં આવે છે? તો શ્રી હથ્થુ ખાતે ભાઈ ઉધાર કરવામાં આવે છે. કારણ કે આંગડિયા દ્વારા મોકલાવવાની હોય એટલા માટે. જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવ્યા હોય ત્યારે તે રકમને કયા નામથી ઓળખવામાં આવે? તો ઉપર ટપકે બરાબર. આ શબ્દ છે દેશીનામા પદ્ધતિનો. ઉપર ટપકે શબ્દ વડે ભાઈ એની નોંધ કરવામાં આવતી હોય. વેપાર ધંધામાં શાખ પર માલની ખરીદીને લગતા વ્યવહારો કઈ પેટા નોંધમાં નોંધાય છે? તો શાખ પર શેની ખરીદી છે? તો માલની ખરીદી છે બરાબર. એટલે જમા નોંધમાં થાય. વેચાણ હોત તો ઉધાર નોંધમાં થાત. યસ, ઓબ્વિયસલી સમજાઈ જાય તમને. હવે તમે માસ્ટર બનતા જતા હશો. દેશીનામામાં માલની આવક અને જાવકના હિસાબ માટે જે ચોપડો રાખવામાં આવે છે તેને કયા નામથી ઓળખવામાં આવે? તો એને જણસવહી કહેવામાં આવે. શું કહેવામાં આવે? જણસવહી કહેવામાં આવે છે. આવા પ્રશ્નો પણ પૂછાય. વાયદા બજારના વેપારીઓ પોતાના વાયદાના સોદાઓની વિગતો નોંધવા માટે કયો ચોપડો રાખે છે? તો કબાલાવહી રાખે છે ભાઈ. વાયદા બજાર બરાબર. તમે કોઈકને પ્રોમિસ કરો તો એનો નિભાવ કરવો પડે ને, એના માટે કબાલાવહી રાખવામાં આવે. શું રાખવામાં આવે? કબાલાવહી રાખવામાં આવે છે. ત્યારબાદ હવાલા મેળ કયા નામથી ઓળખાય છે? તો અચળ મેળ. હવાલા મેળ એ દેશીનામા પદ્ધતિમાં અચળ મેળના નામથી ઓળખાય છે. નીચેના પૈકી કયું ખાતું કાચું ખાતું નથી? તો શ્રી ઘરખર્ચ ખાતું આ કાચું ખાતું નથી. શ્રી વકરા ખાતું આમાં ક્યારે ચેન્જીસ આવી શકે. શ્રી પગાર ખાતું તો આમાં કર્મચારી જાય આવે તો ચેન્જીસ આવી શકે. શ્રી કમિશન ખાતું તો આમાં પણ ચેન્જીસ આવી શકે. બધામાં મિત્રો ચેન્જીસ હોઈ શકે. એટલે આપણે અહીંયા જવાબ તરીકે કાચું ખાતું નથી આવો શબ્દ છે એટલે ઘરખર્ચ ખાતાને માન્ય ગણવામાં આવ્યું. દેશીનામા પદ્ધતિમાં કયા ખાતા વર્ષના અંતે બંધ કરવામાં આવે છે? તો કાચા ખાતા વર્ષના અંતે બંધ કરવામાં આવતા હોય. સમજાય છે તમને?
દેશીનામા પદ્ધતિમાં કાચા ખાતા બંધ કરવાની નોંધ ક્યાં થાય? તો જમા ખર્ચી મેળમાં થાય. ક્યાં થાય ભાઈ? જમા ખર્ચી મેળમાં આ નોંધ કરવામાં આવે. દેશીનામા પદ્ધતિમાં પાકા ખાતા ક્યાં નોંધાય છે? તો સરવૈયામાં નોંધાય. ક્યાં નોંધાય? પાકા સરવૈયામાં નોંધાય. દેશીનામા પદ્ધતિમાં સરવૈયાની જમા બાજુ અને ઉધાર બાજુનો તફાવત ઉધાર બાજુ પર શેના તરીકે દર્શાવાય છે? તો શ્રી પુરાંત બાકીના નામથી દર્શાવાય. શ્રી પુરાંત બાકીના નામથી દર્શાવાય. દેશીનામા પદ્ધતિમાં સરવૈયાનું સ્વરૂપ કોના જેવું હોય છે? તો ઉતારા જેવું હોય. કોના જેવું હોય? ઉતારા જેવું જોવા મળે છે. આગળ વધીએ. વર્ષના અંતે નફો કે ખોટ શોધવા માટે આખર સ્ટોકની હવાલા નોંધ માટે આખર માલના સ્ટોકની કઈ કિંમત ધ્યાનમાં લેવાય? તો મૂળ કિંમત અને બજાર કિંમત પૈકી જે ઓછી હોય તેને ધ્યાનમાં લેવામાં આવે છે. મિત્રો, નિયમો તો બધી નામા પદ્ધતિ જુઓ તો એમાં સરખા જ રહે છે, બરાબર. આખર સ્ટોકની જે ઓછી કિંમત હોય એને જ ધ્યાનમાં લેવામાં આવતી હોય. દેશીનામા પદ્ધતિમાં વટાવ ખાતાની પદ્ધતિ દ્વારા વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતા હોય ત્યારે ખરીદ વકરા ખાતાનો નફો કે ખોટ ક્યાં લઈ જવામાં આવે? તો આને વટાવ ખાતે લઈ જવામાં આવે. ખરીદ વકરા ખાતાનો જે નફો કે ખોટ હોય તેને ભાઈ વટાવ ખાતે લઈ જવામાં આવે છે. આગળ વધીએ. જે સંસ્થાનો ઉદ્દેશ નફાનો નહીં પરંતુ તેના સભ્યોનો ઉત્કર્ષ કરવાનો અને સેવા પૂરી પાડવાનો હોય તેને કઈ સંસ્થા કહેવાય? તો એને બિન વેપારી સંસ્થા કહેવાય. એને શું કહેવાય? બિન વેપારી સંસ્થા કહેવામાં આવે છે. આવક જાવક ખાતું એ ખાલી જગ્યા ખાતા જેવું છે, તો એ રોકડ ખાતા જેવું છે. જ્યારે ઉપજ ખર્ચ ખાતું એ નફા નુકસાન ખાતા જેવું જોવા મળે છે. મૂડી પ્રકારના ખર્ચા ક્યાં દર્શાવાય છે? તો પાકા સરવૈયામાં મિલકતો બાજુ ભાઈ મૂડી પ્રકારના ખર્ચા દર્શાવવામાં આવે છે. મોટા પાયે કરેલ રંગરોગાન ખર્ચ કેવા પ્રકારનો ખર્ચ કહેવાય? તો એને પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. શું કહેવાય ભાઈ? એને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે મોટા પાયે થયેલું છે એટલા માટે. મૂડીકૃત કરેલ આવક ક્યાં લખાય છે? તો એ પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરાય છે. પાકા સરવૈયામાં મૂડી ભંડોળમાં ઉમેરાય છે. ઉપજ ખર્ચ ખાતાની જમા બાકીને શું કહેવાય? તો એને ઉપજ ખર્ચ ખાતાનો વધારો કહેવાય. ઉપજ ખર્ચ ખાતાનો વધારો કહેવામાં આવે છે. કાયમી ફંડના રોકાણોનું વ્યાજ ક્યાં લખાય? તો ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ પ્લસ થાય. ઉપજ ખર્ચ ખાતાની જમા બાજુ ભાઈ પ્લસ કરી દેવામાં આવે છે. ઇનામોની વહેંચણી ક્યાં લખાય? તો પાકા સરવૈયામાં ઇનામ ફંડમાંથી બાદ થાય. શું કીધું છે ભાઈ? કે ઇનામોની વહેંચણી કરી દેવામાં આવે તો ઇનામ ફંડ હોય એમાંથી બાદ કરી દેવામાં આવે. યસ, ઓબ્વિયસલી સમજાઈ જાય. બિન વેપારી સંસ્થાના આવક જાવક ખાતાની જમા બાકી એટલે ખાલી જગ્યા કહેવાય. તો બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે, બરાબર. શું કીધું? બિન વેપારી સંસ્થા આવક જાવક ખાતાની જે જમા બાકી આવે ને એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે, કારણ કે પૈસા દેવાના નીકળતા હોય જે તે બિન વેપારી સંસ્થાને, એટલા માટે, બરાબર. લોન લીધી હોય અથવા તો એને શું કહેવાય કે એક્સ્ટ્રા ઉપાડાઈ ગયા હોય એટલે એ દેવાના નીકળતા હોય એટલે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે એ નોંધાય છે. બેંક ઓવરડ્રાફ્ટ તેને કહેવામાં આવે છે. ઘસારાની નોંધ ખાલી જગ્યા લખાતી નથી, તો આવક જાવક ખાતામાં ઘસારાની નોંધ કરવામાં ન આવે. તમને ખબર છે, બરાબર. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. એક નોંધી હિસાબી પદ્ધતિ કોણ ઉપયોગ કરે? તો પરચુરણ ધંધો કરનારા આ એક નોંધી હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા જોવા મળે છે. એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા કયું પત્રક બનાવવામાં આવે છે? તો સ્થિતિદર્શક પત્ર બનાવવામાં આવે છે. એક નોંધી પદ્ધતિમાં અમુક વ્યવહારોની એક જ નોંધ જ્યારે બાકીના વ્યવહારોની 2 નોંધ થતી હોય છે. મૂડીની સરખામણીની રીતમાં મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે? તો સ્થિતિદર્શક પત્ર એક પ્રકારનું આ પત્રક બનાવવામાં આવતું હોય. એક નોંધી પદ્ધતિને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ. અપૂર્ણ માહિતી હોય અને એના પરથી હિસાબ બનાવવામાં આવે એટલા માટે ભાઈ અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ કહેવામાં આવે. યાદ રાખો, આવી બાબતો પૂછાઈ શકે. તો મિત્રો, આ સાથે મારી વાણીને હું વિરામ આપીશ.
ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.